सती मातना डाकने डमरू आजे वागे सती मातना डाकने डमरू आजे वागे सती मातना डाकने डमरू आजे वागे सती मातना हे येनो नाद गगन मा गाजे रे डाकने डमरू याद वागे सती मातना डाकने डमरू आजे वागे सती मातना डाकने डमरू आजे वागे सती मातना कपुनी देवी दयाली अमीर कपुनी देवी दयाली हो मारे जग मातारो जयकारो रे डाकने डमरू आज वागे सती मातना डाकने डमरू आजे वागे सती मातना डाकने डमरू आजे वागे सती मातना खमा मारे हे मां सती भाई बापो सती बापो खमा मढड़े तारा याद डमर वागे मढड़े तारा याद डमर वागे हे माड़ी झालर ना जनकारा रे डाकने डमरू आज वागे सती मातना डाकने डमरू आजे वागे सती मातना डाकने डमरू आजे वागे सती मातना
વાગે સતી માતના ડાકને ડમરૂ આજે વાગે સતી માતના ડાકને ડમરૂ આજે વાગે સતી માતના એનો નાદ ગગનમાં નાદ ગગનમાં નાદ ગગનમાં ગાજે રે ડાકને ડમરૂ ડાકને ડમરૂ ડાકને ડમરૂ આજ વાગે સતી માતના ડાકને ડમરૂ આજે વાગે સતી માતના ડાકને ડમરૂ આજ વાગે સતી માતના ડાકને ડમરૂ આજ વાગે સતી માતના ડાકને ડમરૂ આજ વાગે સતી માતના ધન્ય ધરા ગુજરાત ધન્ય ધરા મહાભારત સતીઓની ધરતી સંતોની ધરતી દેવી દેવતાઓની ધરતી ચાર ચાર જુગના મંડાળની વાતો અને માં જગદંબા કેટલાય દૈત્યને મારવા માટે રણ મેદાનની માલપા ખાંડા ખપર ખળભળે અકદી પાવાના ડુંગરે માં કાળકા થઈને બેઠી આરા સુરુના ડુંગરે માં અંબા થઈને બેઠી ચોટીલાના ડુંગરે ચંડ મુંડ ને મારવા વાળી માં ચામુંડ થઈને બેઠી રાજપરાના ડુંગરે માં ખોડિયાર થઈને બેઠી ચુવાળના ચોકમાં કરોડ કુકડાના બાંગ વાળી માં મોગલના પેટમાં મરઘા બોલાવનારી વાળી બહુતર થઈને બેઠી માં જગદંબા માં આશાપુરા હે માં 9 લાખ લોબડિયાળી બ્રહ્માંડ ભાડોદરી ભેળિયા વાળી ભગવતી ઇતિહાસના પાના ઉખાળી માં ભગવતીના નામ લેવા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ આજે વાત કરવી છે માં ભગવતીના પ્રચારની માના પરચા માનું પ્રાગટ્ય પણ કેવા માં સિંધ બેડાની શિકોતર માં સધીની વાત કરવી છે સધીની વાત કેવી હશે એક ચારણ કે છે એક ગઢવી કે છે એ વાતોની માલપા શું કહેતા હોય એ સિંધના દડાની માલપા બાપ સધીની વાતો મંડાય છે ધીમા 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 ડગલા માંડતી માં અને બહુ બધાની વાત છે કે રાજા વીર પરમારની દેવી કહેવા છે કે હમીર કકુની માં કહેવા છે માં ભગવતી જ્યોત પ્રલંબમાં જગદંબા યા જજંબા જે શરી વદનમ જળંબા ચંદ્ર બંબા તેજ ત્રંબા તો કરી હોત અથાકમ વીર હાકમ બદ ડાકમ બમણી જગમાં પરચા દેઠી આવડ રાશી આવડ રમણી સધી સિંધની શિકોતર કોઈના ડુંગરાના માથે માં બેઠી હોય ભગવતી હર્ષદ ભવાની વાણના હિલોળાની માતા કહેવાય સિંધની માલિપા હમીરની કકુની સધી કહેવાણી ઉજળની માલિપા રાજા વીર પરમારની ભવાની કહેવાણી કોઈલા ડુંગર ને માથે બેહવા વાળી માં માણના હિલોળા વાળી દરિયાની દેવી કહેવાણી જગડુ સાવાણિયાની માતા કહેવાણી
જગડુ સા વાણીઓ એ 9 લાખ કહેવાય છે નાવડા લઈને હાલી આવતો તો 9 લાખ જીડું રતન ભરેલા અને દરિયો હાલક ડોલક દરિયો ગાંડો બને છે એ મેરામણ ગાંડો બન્યો વાણીઓ રુદન કરે છે વાણીઓ એ દરિયાને માલપા રુદન કરે છે મારું વાણિયાનું મારું મત દરિયાને માલપા મારું કોઈ નથી મને દરિયામાંથી કોઈ બહાર કાઢો હું વાણીઓ હું જગડુ સા વાણીઓ હું વાણ લઈ નીકળ્યો બાર દરિયો ગાંડો બન્યો છે મારું વાણિયાનું કોઈક વાણ તારો અને વાણીઓ દરિયાની માલપા રુદન કરે છે અને રુદન કરતા 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 કોયલા ડુંગરાના માથે મંદિર ભાળે મંદિરને માથે ધજા ફડાકા મારતી વાણીઓ જોઈ જાય અને વાણીઓ રોતા રોતા રુદન કરતા કરતા શું કે છે આમાં ડુંગરાના માથે કોણ બેઠી છે ભગવતી હું વાણિયાનો દીકરો છું હું વાણિયાનો દીકરો છું જગતમાં કોઈ પીર પેગંબર કોઈ જતી સતી કોઈની દેવી વાણિયાનું વાણ તારો હમે ડુંગરો દેખાય નહીં ડુંગરાની માલપા માં તું કોણ છો હે માં તું કોણ છો આવીને માં અને વાણીઓ જગડુ સા વાણીઓ હાચા અંતરથી જ્યાં પોકાર કરે ને આ દરિયાની માલપા જે મોજા ઉછળતા હતા એ દરિયાની માલપા મોજા ઉછળતા હતા અને એ મોજામાં વાણિયાને ગેબી અવાજ સંભળાણો અને અવાજની માલપા વીજળીના કડાકા થવા માંડ્યા અવાજમાં વીજળીના કડાકા થવા માંડ્યા કડાકા ધડાકા વાદળને માલપા ગર્જના થવા માંડે અને કોયલા ડુંગરેથી માં પ્રગટ થયા અને હર્ષદ ભવાની 3 પંખાળો ત્રિશૂળ લઈ અને સીધી માં સધી શિકોતર વાણિયાના વાળ તારવાલ હાલી આવી આ તો થયો સૌરાષ્ટ્રની ધરતીનો ઇતિહાસ આજ વાત કરવી છે હમીર કકુની સદી સિંધની માલપા હમીર એના ઘેરથી કકુ માં સદીની ભક્તિ કરે અને હમીર માને શું કે કાયમને માટે એ સદે એ મારી માં એ સમજો બાપ એ સદી સમજો તને તારો હમીર બોલાવે છે લે માં લે સમજો સમજો અમારી સમજો કકુ હમીર તને હાથ પાડે છે માં સદી આવ્યું અને માં મારા બાપ દાદા એ મારા પૂર્વજોએ એ સધી તને જો બાપ સમજો ઘણા હેતથી ડહાણી હોય તારો હમીર તારા ધૂપ ધુમાડા કરે છે તારો હમીર એ માં સધી તને બાપ સમજો ઘણા હેતથી તારા ડાકને ડમરું વગાડીને તને સમજો આજ માંડવાની માલપા રમેણ કરી તને જાતર જમાડે છો અને કહેવાય છે હમીર માનો હાથો ઉપાસક હમીર મધરાતે હાકલો કરે અને માં આવીને ઉભા રહેતા માં હમીરને કાયમ કે હમીર બેટા
હમીરનું કહેવાય છે કે માએ બાવડું ઝાલેલું અને હમીર દુખિયાના દુઃખ કરવા હાલી નીકળે. સધીના મઢે કોઈ દુખિયું આવે પછી હમીર માની બાધા આપે. કકુ પડખે બેઠી હોય અને સધી કામ કરે. આમ કરતા 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 દિવસના દિવસ વયા જાય છે. એક વખતની વાત છે, હમીર કકુને શું કહે છે? અને આમ હમીર અને કકુ બે માળા ભક્તિના રંગે રંગાયેલા, પારેવાના માળા નિમાલપા જાણે પારેવાની જોડ હોય. હમીર અને કકુ સધીની સેવા કરે. સિંધ પ્રદેશની માલપા હમીરની બોલબાલા. અને હમીર કોઈનું પણ દુઃખ મટાડે ને એટલે માગતો કે સધીના નામે એક બેહ દેતા જાજો ભાઈ. અને આમ હમીરના આંગણે એક એકથી સળિયાતી દેશો ખીલે બંધાવા માંડી. એક વખત હવારના પોરમાં બરોબર માં રાંદલના ઓરડેથી હુરદ નારાયણ નીકળ્યા છે. પંખીડા કિલોલ કરે છે. પારેવા કુટુર ઘૂ કુટુર ઘૂ બોલે છે. અને એવા ટાણે હાથમાં કડિયાળી ડાંગ લઈ અને હમીર એ ઘરમાંથી બહાર નીકળી આંગણે ઉભો રહી અને હાથ પાડીને કહેવા માંડ્યો, અરે કહું છો કંકો, એ કંકો, લા સાંભળ, આ માતાના પુસાયણે જાઉં છું, માના માંડવે જાઉં છું અને મોડેથી ઘરે આવીશ હો. એ રોંઢા ટાણું થાય, નો આવું તો ચિંતા ફકર કરતી નહીં, મારે મોડું થાય, માતાના કામે જાઉં છું. સાંભળ્યો? એ હારું, હવે હારું. બીજી 5-25 બેહું મળે ને તો ભેળી લેતા આવજો હો ને. અરે આ તો સધીનો પ્રતાપ છે. આ હા 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 કંકુ, તને બેહુનો લોભ લાગ્યો છે હો. આ તો સધીનો પ્રતાપ છે. અને હું જ્યાં જાઉં ને ત્યાં તો માં મારું કામ કરે કરે ને કરે. કંકુ, એ કંકુ, સાચું કહું ને તો કંકુ, સધીના પ્રતાપો તો ભલા ભલા મૂછો મરડનારા આજ મારા નામથી ગભરાય છે. મરદ મુસાળા માટિયાળા. કંકુ, આમ જો સધીનું નામ પડે, હમીરનું નામ પડે ને તો આમ પાણી પાણી થઈ જાય છે હો. એ હારું હારું ધણી, હવે હારું. મૂછે લીંબુ લબડાવા ઓછા કરો. અભિમાન તો રાજા રાવણનું રહ્યું નથી. બહુ અભિમાન કરવું હારું નહીં. એ હારું, હવે તું તો ભાઈ શિખામણનો શીરો છે. વાત વાતમાં શિખામણ આપવા બેહી જાય છો. એ સમજો, એ તું સંભાળજે હો, હું જાઉં છું. લે હું જઈને આવું છું. જય માં સધી. એ આવજે કકુ, જાઉં છું હો. જય માં સધી. આમ હમીર ગામો ગામ સધીના ભુવાજી તરીકે પંકાઈ ગયો હતો. જ્યાં જાય ત્યાં સધીનો પ્રતાપ કામ થઈ જાય. હમીર પણ એક જ વાત, ગમે ના કામ કરવા જાય તો હમે શરત કહેતો, મારી સધી કામ કરશે પણ એક દૂધણી ભેંસ આના બદલામાં આપવી પડશે. આમ સધીના નામે જોત જોતામાં સમય વીતતો જાય. એમ એમ હમીરના આંગણે દૂધણી બેહુનું ભાઈ ખાડું બંધાઈ ગયું હતું. હમીર રોજ બહાર ગામ જાય અને બધી ભેંસુ કક્કુ એકલી રાખતી. ભેંસુને ચાર નેણ પાણી એના વાસીદા વાળે, ઘાસનો નેણ નાખે, સીમાડે ચારવા જાય. આમ કક્કુનો રોજનો નિયમ થઈ ગયો. હમીર બેહું લાવે અને કક્કુ હાથવે. આમ કરતા 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 કક્કુ થાકી ગઈ. અરે ધણી, આ બધી ભેહું હાસવાનું કામ
હવે મારાથી થાતું નથી. તમે રહ્યા ભુવાજી, રોજ દી ઉગે અને બેસાર હું લઈને હાલ્યા આવો છો. હું તો કંટાળી ગઈ. અરે હવે તો આ દેહ પણ થાક્યો. આમ કક્કુના વેણ માં સધી સાંભળી જાય અને એકવાર સધી કાનો કાન સાંભળી જઈ અને કક્કુની સન્મુખ આવી અને સધીને કહેવા લાગી, બેટા સધી. માં સધી કક્કુને કહે છે કે બેટા, મારા ભગત અમીર વિશે તો આડું અવળું બોલીશ નહીં. આમ માં સધી કક્કુને કહે છે કે તારે જો કામની વિપત પડતી હોય તો પરોઢીએ સધીને ટવકો કરજે અને તારા ઘરનું સઘળું કામ આવીને હું કરી જઈશ. અને કક્કુ માને કહેવા લાગી, શું કહે છે? અરે માં, મારા કાજે તમારે આટલું દુઃખ વેઠવાનું હોય? માં સધીને કહેવા માંડ્યા કે દીકરી, ભગતના કામ કરવા એ તો માતાજીનું વચન છે. તમે મારા દીવા કરો છો અને મારી ફરજ છે તમારું કામ કરવાનું. અને માતાજી કક્કુને કહેવા માંડ્યા, બેટા વલોણાનો ટાઈમ થઈ ગયો. અને કક્કુ માને શું કહે છે? માં, સધી માં, તમે આવી ગયા. મારે તમને બોલાવાના જ હતા. આજે તો તમે મને જગાડી. અને આમ દિવસ રાત સધી આવી અને માના દીકરીના હેતની વાતો મંડાય. સધી કક્કુના કામ કરે. પણ એક વખતની વાત છે, હમીર કક્કુની હાજરીમાં કહેવા માંડ્યો, એ કક્કુ, એ કક્કુ, એ આમજો, આ સધી તને કામ કરાવે છે ને, પણ સધીને જગતમાં જાહેર કોણે કરી કક્કુ તને ખબર છે કઈ? આ સધીની હું પૂજા કરું, સધીથી હું ઉજળો નથી થયો. એ ગાનો ગામ જાઉં છું, જાતરોને માલિપા મારી સધીના નામ તો હું અમર કરતો છું. હા, સધીને તો જગતમાં મેં અમીરે જાહેર કરી કક્કુ. અને આમ માં સધીને અમીરે મેણું માર્યું. અને એક વાર મધરાતના 12 વાગે જાણે અંતરનો અવાજ સાંભળ્યો હોય, માં સધી કહેતા હતા, હમીરને વાત કરી, બેટા હમીર, મારી કૃપા તારા પર ન હોત ને બાપ, હું સધી બોલું તો તને જગાડનારું કોઈ ન મળે દીકરા. માં છે ને માથી કોઈ મોટું નથી. હા બોલ, તારી માં સધી બોલું છું. અને જાણે કહેવાય છે કે આકાશમાં ચમકારા થતા હોય અને માનું મુખડું પ્રજ્વલિત થતું હોય અને માં સધી એક ગેબી અવાજ સાથે માતાજી હમીરને સપને વાતો કરવા માંડ્યા. પણ સિદ્ધમાંથી આવે જોન ખમા કરે. અરે યા તો હમીર કક્કુને માત, પણ સિદ્ધ માથે આવે માતા સહાય કરે. અરે હમીર કક્કુની માત. કડા ગામે માં સધીનાથ બેસણા, એના દર્શન નો લાવો લઈએ માનવીઓ. હાલો ને સધી માના ધામ માર જઈએ.
કડા ગામે માત સદી માન બેસણા કડા ગામે માત સદી માન બેસણા એના દર્શન નો લાભ લઈએ માનવીયો હાલો ને સદી માન ધામ માર દઈએ હાલો ને સદી માન ધામ માર દઈએ શ્રીફળ લઈએ માન ચુંદડીર લઈએ શ્રીફળ લઈએ માન ચુંદડીર લઈએ લઈ લો કંદોરવા હે જેવી લઈ લો કંદોરવાની જોડો માનવીયો હાલો ને સદી માન ધામ માર દઈએ હાલો ને સદી માન ધામ માર દઈએ કડા ગામે સદીનાર બેસણા કડા ગામે માં સદીનાર બેસણા અમીર માલે પાછો કહેવા માંડ્યો એ સદી તને લઈને ગામો ગામ ફરું છું હો મારા પગના પ્રતાપે તું આમ જો જગતમાં પૂજાય છો હા ભૂલી જજે તું એ તો હમીર હોય હમીર ભૂવો તો સદીના નામ લેવાય હમીર પાછો ન વળ્યો સદીને ન બોલવાના વેણ બોલ્યો અને પછી માં છે ને કેવી હોય કોઈ ગુજરાતની ધરતીની માલપા માનો ઉપાસક જ્યારે માના ગુણ ગાઈને કહેતો હોય એ માના વિશે શું કહેતો હોય સદી વિશે શું કહેતા હોય સદી માતના ડાકને ડમરૂ આજે વાગે સદી માતના ડાકને ડમરૂ આજે વાગે સદી માતના ડાકને ડમરૂ આજે વાગે સદી માતના હે
डमरू आज वागे सजी मातना डाकने डमरू आजी वागे सजी मातना डाकने डमरू आजी वागे सजी मातना कपुनी देवी दयाली अमीर कपुनी देवी दयाली हो मारे जग मातारो माड़ी जग मातारो माड़ी जग मातारो जयकारो रे डाकने डमरो डाकने डमरो डाकने डमरो आज वागे सजी मातना डाकने डमरू आजी वागे सजी मातना डाकने डमरू आजी वागे सजी मातना खमा मारे हे मां सजी भाई भाई बापो सजी बापो खमा खमा मढड़े तारा याद डमर वागे मढड़े तारा मढड़े तारा मढड़े तारा याद डमर वागे हे माड़ी झालर ना माड़ी झालर ना माड़ी झालर ना जणकारा रे डाकने डमरो डाकने डमरो डाकने डमरू आज वागे सजी मातना डाकने डमरू आजी वागे सजी मातना डाकने डमरू आजी वागे सजी मातना माता पाटण मा आया सिंध माथी मा पाटण आया हे माड़ी आया से कड़ा गामे आया कड़ा गामे आया कड़ा गामे आया रे डाकने डमरो डाकने डमरो डाकने डमरो आज वागे सजी मातना डाकने डमरू आजी वागे सजी मातना डाकने डमरू आजी वागे सजी मातना बापो सजी बापो हमीर ककुनी माँ है माँ खमा 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 तू हमीर ककुनी सजी बोलो हो बा मढड़े तारा मढड़े तारा मढड़े तारा याद मानवीयो आवे मढड़े तारा माड़ी मानवी आवे हे माड़े दुखड़ा माड़ी दुखड़ा माड़ी दुखड़ा नी हर नारी रे डाकने डमरो डाकने डमरो डाकने डमरू आज वागे सजी मातना डाकने डमरू आजी वागे सजी मातना डाकने डमरू आजी वागे सजी मातना हे येनो नाद गगन मा नाद गगन मा नाद गगन मा गाजे रे डाकने डमरू डाकने डमरू डाकने डमरू
વાગે સતી માતના ડાકને ડમરૂ આજે 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 વાગે સતી માતના ધન્ય ધરા ગુજરાત ધન્ય ધરા મહાભારત સતીઓની ધરતી સંતોની ધરતી દેવી દેવતાઓની ધરતી ચાર ચાર જુગના મંડાણની વાતો અને માં જગદંબા કેટલાય દૈત્યને મારવા માટે રણ મેદાનની માલપા ખાંડા ખપર ખળભળે ભૌકદી પાવાના ડુંગરે માં કાળકા થઈને બેઠી આરા સુરુના ડુંગરે માં અંબા થઈને બેઠી ચોટીલાના ડુંગરે ચંડ મુંડ ને મારવા વાળી માં ચામુંડ થઈને બેઠી રાજપરાના ડુંગરે માં ખોડિયાર થઈને બેઠી ચુવાળના ચોકમાં કરોડ કુકડાના બાંગ વાળી માં મોગલના પેટમાં મરઘા બોલાવનારી વાળી બહુતર થઈને બેઠી માં જગદંબા માં આશાપુરા હે માં 9 લાખ લોબડિયાળી બ્રહ્માંડ ભાડોદરી ભેલિયા વાળી ભગવતી ઇતિહાસના પાના ઉખાળી માં ભગવતીના નામ લેવા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ આજે વાત કરવી છે માં ભગવતીના પ્રચારની માના પરચા માનું પ્રાગટ્ય પણ કેવા માં સિંધ બેડાની શિકોતર માં સધીની વાત કરવી છે સધીની વાત કેવી હશે એક ચારણ કે છે એક ગઢવી કે છે એ વાતોની માલપા શું કહેતા હોય એ સિંધના બેડાની માલપા બાપ સધીની વાતો મંડાય છે ધીમા 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 ડગલા માંડતી માં અને બહુ બધાની વાત છે કે રાજા વીર પરમારની દેવી કહેવા છે કે હમીર કકુની માં કહેવા છે માં ભગવતી જ્યોત પ્રલંબા જગદંબા યાદ જંબા શરી વદનમ જળંબા ચંદ્ર બંબા તેજ ત્રંબા તો કરી હોત અથાકમ વીર હાકમ વદ ડાકમ બંબણી જગમાં પરતા દેઠી આવડ રાશી આવડ રમણી સધી સિંધની શિકોતર કોયલા ડુંગરાના માથે માં બેઠી હોય ભગવતી હર્ષદ ભવાની વાણના હિલોળાની માતા કહેવાય સિંધની માલિપા હમીરની કકુની સધી કહેવાણી ઉજળની માલિપા રાજા વીર પરમારની ભવાની કહેવાણી કોયલા ડુંગર ને માથે બેહવા વાળી માં વાણના હિલોળા વાળી દરિયાની દેવી કહેવાણી જગડુસા વાણિયાની માતા કહેવાણી જગડુસા વાણિયો એ 9 લાખ કહેવાય છે નાવડા લઈને હાલી આવતો તો 9 લાખ જીડું રતન ભરેલા અને દરિયો હાલક ડોલક દરિયો ગાંડો બને છે એ મેરામણ ગાંડો બન્યો વાણીઓ રુદન કરે છે
વાણીઓ ઈ દરિયાની માલપા રુદન કરે છે. મારું વાણિયાનું મારું મત દરિયાની માલપા મારું કોઈ નથી. મને દરિયામાંથી કોઈ બહાર કાઢો. હું વાણીઓ, હું જગડુસા વાણીઓ, હું વાણ લઈ નીકળ્યો. બાર દરિયો ગાંડો બન્યો છે. મારું વાણિયાનું કોઈક વાણ તારો. અને વાણીઓ દરિયાની માલપા રુદન કરે છે. અને રુદન કરતા 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 કોયલા ડુંગરાના માથે મંદિર ભાળે, મંદિરને માથે ધજા ફડાકા મારતી વાણીઓ જોઈ જાય. અને વાણીઓ રોતા રોતા રુદન કરતા કરતા શું કહે છે? આમાં ડુંગરાના માથે કોણ બેઠી છે ભગવતી? હું વાણિયાનો દીકરો છું. હું વાણિયાનો દીકરો છું. જગતમાં કોઈ પીર પેગંબર, કોઈ જતી સતી, કોઈની દેવી. વાણિયાનું વાણ તારો. હમે ડુંગરો દેખાય નહીં. ડુંગરાની માલપા માં તું કોણ છો? હે માં તું કોણ છો? આવીને માં. અને વાણીઓ જગડુસા વાણીઓ હાથા અંતરથી જ્યાં પોકાર કરે ને, આ દરિયાની માલપા જે મોજા ઉછળતા હતા, એ દરિયાની માલપા મોજા ઉછળતા હતા. અને એ મોજામાં વાણિયાને ગેબી અવાજ સંભળાણો. અને અવાજની માલપા વીજળીના કડાકા થવા માંડ્યા. અવાજમાં વીજળીના કડાકા થવા માંડ્યા. કડાકા ધડાકા વાદળને માલપા ગર્જના થવા માંડે. અને કોયલા ડુંગરેથી માં પ્રગટ થયા. અને હર્ષદ ભવાની ત્રણ પંખાળો ત્રિશૂળ લઈ અને સીધી માં સધી શિકોતર વાણિયાના વાળ તારવાલ હાલી આવી. આ તો થયો સૌરાષ્ટ્રની ધરતીનો ઇતિહાસ. આજ વાત કરવી છે હમીર કકુની સદી. સિંધની માલપા હમીર એના ઘેરથી કકુ માં સદીની ભક્તિ કરે. અને હમીર માને શું કે કાયમને માટે એ સદે, એ મારી માં, એ સમજો બાપ, એ સદી સમજો, તને તારો હમીર બોલાવે છે. લે માં, લે સમજો સમજો, અમારી હામું જો કકુ હમીર તને હાથ પાડે છે. આવ માં સદી આવ. અને માં, મારા બાપ દાદા એ, મારા પૂર્વજોએ એ સદી તને જો બાપ સમજો ઘણા હેતથી બેહાડી હોય, તારો હમીર તારા ધૂપ ધુમાડા કરે છે. તારો હમીર એ માં સદી તને બાપ સમજો ઘણા હેતથી તારા ડાક ને ડમરું વગાડીને તને સમજો આજ માંડવાની માલપા રમેડ કરી તને જાતર જમાડે છો. અને કહેવાય છે હમીર માનો હાથો ઉપાસક. હમીર મધરાતે હાકલો કરે અને માં આવીને ઉભા રહેતા. માં હમીરને કાયમ કહે, હમીર બેટા. હમીરનું કહેવાય છે કે માએ બાવડું ઝાલેલું. અને હમીર દુખિયાના દુઃખ કરવા હાલી નીકળે. સદીના મઢે કોઈ દુખિયું આવે પછી હમીર માની બાધા આપે. કકુ પડખે બેઠી હોય અને સદી કામ કરે. આમ કરતા 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 દિવસના દિવસ વયા જાય છે. એક વખતની વાત છે,
હમીર કકુને શું કે છે? અને આમ હમીર અને કકુ બે માળા ભક્તિના રંગે રંગાયેલા, પારેવાના માળા ની માલપા જાણે પારેવાની જોડ હોય. હમીર અને કકુ સધીની સેવા કરે. સિંધ પ્રદેશની માલપા હમીરની બોલબાલા, અને હમીર કોઈનું પણ દુઃખ મટાડે ને એટલે માગતો કે સધીના નામે એક બેહ દેતા જાજો ભાઈ. અને આમ હમીરના આંગણે એક એકથી સળિયાતી બેસો ખીલે બંધાવા માંડી. એક વખત સવારના પોરમાં બરોબર માં રાંદલના ઓરડેથી હુરદ નારાયણ નીકળ્યા છે. પંખીડા કિલોલ કરે છે. પારેવા કુટુર હું બોલે છે. અને એવા ટાણે હાથમાં કડિયાળી ડાંગ લઈ અને હમીર એ ઘરમાંથી બહાર નીકળી આંગણે ઉભો રહી અને હાથ પાડીને કહેવા માંડ્યો, અરે કહું છો કંકુ, એ કંકુ લા સાંભળ, આ માતાના પૂછાયણે જાઉં છું, માના માંડવે જાઉં છું અને મોડેથી ઘરે આવીશ હો. એ રોંઢા ટાણું થાય નો આવું તો ચિંતા ફકર કરતી નહીં, મારે મોડું થાય, માતાના કામે જાઉં છું. સાંભળ્યો? એ હારું, હવે હારું. બીજી 5-25 ભેહું મળે ને તો ભેળી લેતા આવજો હો ને. અરે આ તો સદીનો પ્રતાપ છે. આ હા કંકુ, તને બેહુનો લોભ લાગ્યો છે. આ તો સદીનો પ્રતાપ છે. અને હું જ્યાં જાઉં ને ત્યાં તો માં મારું કામ કરે ને કરે. કંકુ, એ કંકુ હાચું કહું ને તો કંકુ, સધીના પ્રતાપો તો ભલા ભલા મૂછો મરડનારા આજ મારા નામથી ગભરાય છે. મરદ મુસાળા માટિયાળા. કંકુ, આમ જો સધીનું નામ પડે, હમીરનું નામ પડે ને તો આમ પાણી થઈ જાય છે હો. એ હારું ધણી, હવે હારું. મૂછે લીંબુ લબડાવા ઓછા કરો. અભિમાન તો રાજા રાવણનું રહ્યું નથી. બહુ અભિમાન કરવું હારું નહીં. એ હારું, હવે તું તો ભાઈ શિખામણનો શીરો છે. વાતમાં શિખામણ આપવા બેહી જાય છો. એ સમજો, એ તું સંભાળજો, હું જાઉં છું. લે હું જઈને આવું છું. જય માં સતી. એ આવજે કકુ, જાઉં છું. ઓ જય માં સતી. આમ હમીર ગામો ગામ સધીના ભુવાજી તરીકે પંકાઈ ગયો તો. જ્યાં જાય ત્યાં સધીનો પ્રતાપ કામ થઈ જાય. હમીર પણ એક જ વાત, ગમે ત્યાં કામ કરવા જાય તો હમે શરત કહેતો, મારી સધી કામ કરશે પણ એક દૂધણી ભેંસ આના બદલામાં આપવી પડશે. આમ સધીના નામે જોતામાં સમય વીતતો જાય. એમ હમીરના આંગણે દૂધણી બેહુનું ભાઈ ખાડું બંધાઈ ગયું હતું. હમીર રોજ બહાર ગામ જાય અને બધી ભેંસુ કક્કુ એકલી રાખતી. ભેંસુને ચાર નેણ પાણી એના વાસીદા વાળે ઘાસનો નેણ નાખે, સીમાડે ચારવા જાય. આમ કક્કુનો રોજનો નિયમ થઈ ગયો. હમીર બેહું લાવે અને કક્કુ હાથવે. આમ કરતા કક્કુ થાકી ગઈ. અરે ધણી, આ બધી ભેહું હાસવાનું કામ હવે મારાથી થાતું નથી. તમે રહ્યા ભુવાજી, રોજ દી ઉગે અને 2-4 ભેહું લઈને હાલ્યા આવો છો. હું તો કંટાળી ગઈ. અરે હવે તો આ દેહ પણ થાક્યો. આમ કક્કુના વેણ માં સધી સાંભળી જાય અને એકવાર
સધી કાનો કાન સાંભળી જઈ અને કકુની સન્મુખ આવી અને સધીને કહેવા લાગી, બેટા સધી, માં સધી કકુને કહે છે કે બેટા મારા ભગત અમીર વિશે તો આડું અવળું બોલીશ નહીં. આમ માં સધી કકુને કહે છે કે તારે જો કામની વિપત પડતી હોય તો પરોઢીએ સધીને ટવકો કરજે અને તારા ઘરનું સઘળું કામ આવીને હું કરી જઈશ. અને કકુ માને કહેવા લાગી, શું કે છે? અરે માં, મારા કાજે તમારે આટલું દુઃખ વેઠવાનું હોય? માં સધીને કહેવા માંડ્યા કે દીકરી, ભગતના કામ કરવા એ તો માતાજીનું વચન છે. તમે મારા દીવા કરો છો અને મારી ફરજ છે તમારું કામ કરવાનું. અને માતાજી કકુને કહેવા માંડ્યા, બેટા વલોણાનો ટાઈમ થઈ ગયો. અને કકુ માને શું કહે છે? માં, સધી માં, તમે આવી ગયા. મારે તમને બોલાવાના જ હતા. આજે તો તમે મને જ જગાડી. અને આમ દિવસ રાત સધી આવી અને માના દીકરીના હેતની વાતો મંડાય, સધી કકુના કામ કરે. પણ એક વખતની વાત છે, હમીર કકુની હાજરીમાં કહેવા માંડ્યો, એ કકુ, એ કકુ, એ આમજો, આ સધી તને કામ કરાવે છે ને, પણ સધીને જગતમાં જાહેર કોણે કરી કકુ તને ખબર છે કઈ? આ સધીની હું પૂજા કરું, સધીથી હું ઉજળો નથી થયો. એ ગામો ગામ જાઉં છું, જાતરોને માલિપા મારી સધીના નામ તો હું અમર કરતો છું. હા, સધીને તો જગતમાં મેં અમીરે જાહેર કરી કકુ. અને આમ માં સધીને અમીરે મેણું માર્યું. અને એક વાર મધરાતના 12 વાગે જાણે અંતરનો અવાજ સાંભળ્યો હોય, માં સધી કહેતા હતા, હમીરને વાત કરી, બેટા હમીર, મારી કૃપા તારા પર ન હોત ને બાપ, હું સધી બોલું તો તને જગાડનારું કોઈ ન મળે દીકરા. માં છે ને માથી કોઈ મોટું નથી. હા બોલ, તારી માં સધી બોલું છું. અને જાણે કહેવાય છે કે આકાશમાં ચમકારા થતા હોય અને માનું મુખડું પ્રજ્વલિત થતું હોય અને માં સધી એક ગેબી અવાજ સાથે માતાજી હમીરને સપને વાતો કરવા માંડ્યા. સધી જે કરે, સધી કરે જન સહાય, પણ સિદ્ધમાંથી આવે જોન ખમા કરે. અરે યા તો હમીર કકોને માત, પણ સિદ્ધ માથે આવે માતા સહાય કરે. અરે હમીર કકુની માં. કડા ગામે માં સધી નાથ બેસણા, એના દર્શન નો લાવો લઈએ માનવીઓ. હાલો ને સધી માના ધામ માર જઈએ. કડા ગામે માત સધી માના બેસણા, કડા ગામે માત સધી માના બેસણા. એના દર્શન નો લાભ લઈએ માનવીઓ. હાલો ને સધી માના ધામ માર જઈએ. હાલો ને સધી માના ધામ માર
ફળ લઈએ માન ચુંદડી રે લઈએ લઈ લો ચંદરવા હે જેવી લઈ લો ચંદરવાની જોડો માનવીઓ હાલો ને સતી માન ધામ માર જઈએ હાલો ને સતી માન ધામ માર જઈએ ગોડા ગામે માં સદીનાર બેસણા ગોડા ગામે માં સદીનાર બેસણા સતી માન ધામ માર જઈએ હાલો ને